પેરિસમાં ફ્રાન્સમાં વેરી ગુડ બેટા પણ મને સાંભળો ફ્રાન્સમાં એક મારા જેવો સેક્સી માણસ પેદા થયો રેને નકારતી કદાચ હું પોતે બી હોઉં ખબર નહીં મને એટલે મને એટલું જૂનું યાદ નહીં રહેતું મને તો બાથરૂમમાંથી બહાર આવતો કપડા પહેરવાનું યાદ નહીં. આજ સવારે હતા બહાર આવી ગયો કામ મારા બેને કીધું હાય હાય ત્યારે ખબર પડી કામ કરવા બે કેવા થઈ ગયા પૈસા જરૂર મને શું ખબર છે મને કઈ નથી તું પપ્પા છે ને તું યાર કોઈને શું થયું મને કેવી ખબર આવ કે નાઈ નો મારું પૂછતું તું બરાબર આ પૂછતો યાર તું યાર ભણાવા દે મને આટલું બધું જોયું યાદ હતું એટલું દૂર નહીં પૂછવાનું પડે 1637 માં ફ્રાન્સમાં રેને દકાર્તે નામનો મેથેમેટિશિયન હતો. એને લાઈફમાં પહેલી વાર એવો વિચાર આવ્યો કે આ જે એલ્જેબ્રા છે બીજગણિત કે જેમાં x અને y વાળા ઇક્વેશન આવે અને આ જે જ્યોમેટ્રી છે કે જેની અંદર લાઈન એટલે કે રેખા પોઈન્ટ એટલે બિંદુ આવી સારી સેક્સી છોકરીઓ આવે તો આ જ્યોમેટ્રી જેમાં લાઈન સેગમેન્ટ પોઈન્ટ અને આ એલ્જેબ્રા બેને મિક્સ કરીને હું નવું મેથ્સ બહાર પાડું કોઓર્ડિનેટ તો વિચારો સારો વિચાર હતો અને એના સોલિડ સક્સેસ બની અને દુનિયામાં આખું નવું મેથ્સ આવી ગયું જેને કહેવાય કોઓર્ડિનેટ જ્યોમેટ્રી ગુજરાતીમાં કહેવાય જ્ઞાન તો આ મેથ્સની શરૂઆત 10 માંથી જ થાય છે એટલે તમને આને 8મા 9માં ક્યાંય 1 to 9 માં શીખવા નહીં મળે. હા પણ તમે સાયન્સ લેશો કે કોમર્સ કે કઈ બી આ ચેપ્ટર તમારી જોડે ખેલાઈ જશે. 10th માં પહેલી વાર એન્ટ્રી પડે આની કોમર્સ લેશો તો બી આગળ જશે, સાયન્સ લેશો તો બહુ ડીપમાં જશો, તેને દકારતે જેટલા ડીપમાં ઉતરી જશો એટલે આ ચેપ્ટર ફ્યુચરમાં આવશે. So this is the first year in which you are getting the knowledge of coordinate geometry, which is the mixture of algebra and geometry. But this chapter is not connected either with algebra or geometry. It is a pure newly maths, which I will teach you in today's lecture and for આગળ બીજા જેટલા બી તમારા નોલેજ ઉપર કે કેટલા લેક્ચર થાય. ફરી એકવાર બીજગણિત અને ભૂમિતિને આ ચેપ્ટર સાથે કોઈ લેવા દેવા નથી. ભલે બીજગણિત અને ભૂમિતિથી આ ભેગું કરી પડ્યું કે હું આજે શીખવાડવાનું ચાલુ કરીશ ને આગળ જેટલા લેક્ચર જાય આગળ જવું ભાઈ. હા તો ચેપ્ટર 7 એનું નામ છે કોઓર્ડિનેટ જ્યોમેટ્રી. એટલે એમાં કોઓર્ડિનેટ્સ પણ આવશે જેમ મેં પૂછ્યું એકસાથને કે કોઓર્ડિનેટ્સ બોલજો મેં ગ્રેડ માર્ક દીધું વાળ ગ્રેડ માર્ક દીધું બાકી મેં એકસાથને પૂછ્યું ખબર છે ને કે કોઓર્ડિનેટ્સ પૂછે 7.1 એટલે કોઓર્ડિનેટ્સ ગોતવાના x અને y. હવે હું જે સ્પીચ આપું એ ધ્યાનથી સાંભળજો. ગુજરાતીમાં ખબર છે ને કોઓર્ડિનેટ એટલે યામ. પહેલું હોય x યામ અને બીજું હોય y યામ. ડાઉટ હોય રોકીને પૂછવા. સ્ટાર્ટ કરું છું હવે એનો નેક્સ્ટ લેવલ બોલું છું ધ્યાનથી સાંભળજો. કોઈ એક લાઈન સેગમેન્ટ છે રેખાખંડ એનું નામ પાડી દઉં a અને b. મને શાંતિથી સાંભળજો બે મિનિટમાં નહીં પડે. આ લાઈન સેગમેન્ટનો કોઈ બિંદુ બી વિભાજન કરે છે. કોઈ બિંદુ બી વિભાજન કરે છે. થોડું ઇંગ્લિશ. પોઈન્ટ P is intersecting line segment AB. તો ધ્યાનથી સાંભળજો. આ જે P છે એ જે વિભાજન કરે છે એ આ બે ટુકડામાં વિભાજન કરે છે. જો આટલા જેમ આટલા. માની લો કે આનું નામ 4 સેન્ટીમીટર છે અને આ 6 સેન્ટીમીટર છે. તો કટ કરો 2 2 ઝા 2 3 ઝા. તો આ કેટલા થશે 2/3. હવે આ જે ડિવિઝન કરે છે ઇન્ટરસેક્શન એને આખા ચેપ્ટરમાં x અને y કહેવાય. આખા ચેપ્ટરમાં દાખલામાં જે બી ડિવિઝન કરતું હોય ઇન્ટરસેક્શન કરતું હોય વિભાજન કરતું હોય એના જે બી યામ હોય એને x અને y કહેવાય. પછી પેપરમાં એ લખેલું હોય કે આ જે ઇન્ટરસેક્શન કરે છે એ a તરફથી કરે છે તો આને x1 y1 કહેવાય અને આને x2 y2. અને સ્કૂલ વાળા એમ કે b તરફથી ઇન્ટરસેક્શન થાય છે આમથી નહીં તો પછી આને x1 y1 અને આને x2 y2.
પર્વ અર્પિતા દાસ ધ્યાન આપજો. જે ઇન્ટરસેક્શન કરે એ x અને y, જેના આમથી થાય અથવા તો પછી એનું નામ, અને જેના તરફથી x2. અને પેપરમાં લખેલું જ ના હોય કે એ ના સાઈડ થી કરવાનું કે, તો તમારે એવું સમજવાનું કે મારે એ સાઈડ થી તો કરો. તમારે આને x1 y1 કહેવાનું, અને આ જે ઇન્ટરસેક્શન કરે છે એને x1. અને આ જે રેશિયો છે, આ જે એને કહેવાય m:n અથવા તો m1:m2. તમે સૂત્ર વાંચ્યા હશે, અથવા તો k. કે ત્રણ સૂત્રો છે, આગળ જોઈશું. સૂત્ર કયું વપરાય? x m1x2 x1 by m1 મહિના સૂત્ર વાંચ્યું છે. એક મહિનાથી સૂત્રો કરવા આપું છું. આમ તો મે મહિનાથી કરવા આપું છું. સૂત્ર તમે ચેપ્ટર એટલે પહેલું જ હજી અધૂરું છે ને. m1 y2 પ્લસ m2 y1 upon m1 આનું બીજું સૂત્ર છે x kx2 plus x1 upon k1 અને y ky2 upon k+1. તો બસ મારે આ બે વાપરવાના કે જે તમારે વાપરવા, હું આખું વર્ષ આ બે વાપરીશ. તમે આ બે થી ગણો કે આ બે થી ગણો, આન્સર એક જ આવે. કોક દાખલો અંતે ગણો, કોક દાખલો તો કન્ફ્યુઝન થશે. એના કરતા ડિસાઈડ હું આખું વર્ષ આ જ સૂત્ર વાપરીશ. આ m1 અને m2 શું છે? તો આ રેશિયો. જો મેં કુહાડી લીધી, કુહાડી x, સેક્સ નહીં કીધું x, બરોબર? મેં કુહાડી લીધી અને મારી પાસે લાકડું પડ્યું છે અને મેં ધૂમમાં દઈને અહીંયા લાકડું થોડી મારી કુહાડીમાં આવી, આખે લાકડું માર્યું. જબરો માણસ છે, તમને મારી દેવાનું. મારતી વખતે ધ્યાન રાખવાનું કે શું મારીએ છે, એમ તમને મારવાની. કુહાડી શીખ્યો મારતા? આખો લેક્ચર જશે પછી મારતા શીખશે. ડાર્ક એક વારમાં થોડી મારતામાં આવડી જાય. મારું is an art. શું જોઈ થોડી છે? ડિફરન્ટ વેરિએશન. ચૂસવાનું થોડી છે. હવે સિરિયસલી સાંભળજો, મજાક નહીં કરતો. આને તમે સેકન્ડ લેક્ચર કરી તો ફર્સ્ટ લેક્ચર માં બોલતો હતો. અહીંયા ધ્યાન આપજો ભાઈ. યાર સિરિયસલી મને ભણાવવા દો ને. મેં રિયલ માં આના પર કુહાડી, એ કુહાડી એટલી તીક્ષ્ણ, શાર્પન, ધારદાર હતી કે આ લાકડાના આ જે પહેલો ટુકડો બન્યો એ શું બનશે? જુઓ તો. અને બીજો જે ટુકડો છે આખો ક્લાસ યાદ રાખજો, AP by PB. આ AP by PB ને શું કહેવાય? કે અથવા તો શું કહેવાય? mn અને અથવા ત્રીજું મેં લખ્યું છે અહીંયા જુઓ, m1 m2 એને શું કહેવાય? m1 by m2 તો m1 by m2 m by n k અને AP by PB આ બધું એક જ. આટલા by આટલા, આટલા by આટલા. એ જે રેશિયો નીકળે, રેશિયો ને ખબર છે ને, ગુણોત્તર, એને કહેવાય m1 અને m2. પણ હું આ ચાર માંથી આખું વર્ષ કયું વાપરીશ? બોલો. m1 m2 અને AP અને PB તો મારે ડ્રોઈંગ દોર્યા વગર દાખલો હું નહીં કરું. ચોપડી વાળા એક પણ ડ્રોઈંગ નહીં દોર્યું, ડાયરી વાળા એક પણ ડ્રોઈંગ નહીં દોર્યું. મારી બિલકુલ ઊંધી સલાહ છે, ડ્રોઈંગ વગર કોઈ દાખલો નહીં કરવાનો. ડ્રોઈંગ દોરશો ને આખો ક્વેશ્ચન બદલાઈ જશે. ડ્રોઈંગ વગર ડાયરેક્ટ કર્યું ને કન્ફ્યુઝ થઈ જશો અને ઊંધું ગોતીને આવશો. ડ્રોઈંગ દોરીને જ કરવાનું કે કોણ લાઈન સેગમેન્ટ છે, કોણ એનું ઇન્ટરસેક્શન કરે છે, કોની બાજુથી થાય છે, આ બાજુથી કે રૂલ બોલી દઉં જેનું ધ્યાન ના રહ્યું એ. જે ઇન્ટરસેક્શન એને P કહેવાય, XY. જેના તરફથી થાય એ, અને જેના તરફથી જો મેં કુવાડી અહીંથી મારી છે, જો મસ્તીમાં નહીં લે, આ બાજુથી મારી જો ઊંધું બી હોય ને, કોઈ કુવાડી હાથમાં રાખે અને તો જો હવે બી તરફથી છે, હવે આ x1 y1 અને આ અને પેપરમાં લખેલું ના હોય કે આ બાજુથી કે, તો તમારે એ સાઈડ થી સમજવું. અને જે ઇન્ટરસેક્શન કરે એને શું કહેવાનું? એ મિશ્રા. ધ્યાન રાખજો બેટા. ऐसे ही तेरे को कल x1 y1 અને કુહાડી
y1 y2 અને એ લાકડાના જે બે ભાગ પડે એનો જે રેશિયો એને m1 અને m2 કહેવાય, ગુણોત્તર રેશિયો. હવે પેપરમાં શું કરશે, તમારી પાસે કેટલા થયા, એક આ, બે આ, પછી અને ચોથું કોણ જુઓ તો આ ચારમાંથી કોઈ અને બીજા જે સેલો દાખલો હશે એમાં ચારમાંથી અને ચોથું તમારે ગોતવું. સૂત્ર વાપરવાનું, શું સૂત્ર, x યામ ઇઝ ઇક્વલ ટુ m1 x2 plus m2 x1 by m1 m2. ગુજરાતીમાં ગુજરાતી જ ઇંગ્લિશમાં x કોઓર્ડિનેટ ઇઝ ઇક્વલ ટુ m1 x2 plus m2 x1 upon m1 plus m2. and y coordinate is equal to m1 y2 plus m2 y1 upon m1 plus m2. તમે આથી વાપરશો તો બી જવાબ આવશે, સેમ જવાબ, પણ હું આખું વર્ષ આ યુઝ કરીશ. દાખલો ચાલુ કરું, પહેલા સૌથી સહેલો દાખલો લઉં. આમાં બહુ ડીપમાં છે પણ પહેલા સ્ટાર્ટિંગમાં નહીં સમજાવું, પહેલા એક નોર્મલ દાખલો ગણો. ધ્યાન આપજો ભાઈ. ફાઇન્ડ ધ કોઓર્ડિનેટ્સ, યામ શોધો. ગુજરાતી બોલીશ, યામ શોધો. ફાઇન્ડ ધ કોઓર્ડિનેટ્સ, કોના, પોઈન્ટ, એવા બિંદુના, which divides, કે જે શું કરે છે, વિભાજન કરે છે. તો મેં હમણાં જ કહી દીધું તમને કે જે વિભાજન, પહેલા દોરી દો, ડ્રોઈંગ દોર્યા વગર નહીં કરવાનું. આ એ અને તમારે કોના કોઓર્ડિનેટ્સ જોઈએ છે, જે ડિવાઈડ કરે છે. ડિવાઈડ કોણ કરે, અને એના કોઓર્ડિનેટ્સ નું નામ શું છે, xy. એ મારે શું કરવાના છે, શોધવાના. ચલો એના યામ કેટલા છે, -1 -1 એનું નામ શું થશે, x1 y1 બીના યામ કેટલા છે, 4 3 એનું યામ શું થશે, x2 y2 અને રેશિયો આપ્યો છે, રેશિયો 2:3 આ જો 2 જેમ 3 આ છે 2 અને આ છે 3 લખો શું છે, AP is equal to m1 m2 2/3. આ રહ્યું AP, આ રહ્યું P. લેकिन આને x1 y1 લીધું કેમ કે આમાં તે લખ્યું કે મેં જે એ સાઈડ થી મારી તો મેં કહી દીધું તમને પહેલા કે જ્યારે લખેલું તો આ સાઈડ થી સમજવાનું. That's why I'm taking x1 y1 in A and x2 y2 in B because it's not given from which side, from A or એવું આપ્યું એટલે ની તરફથી. અને find the coordinates of point which કોના યામ શોધવાના છે કે જે વિભાજન કરે એટલે P ના. અને P ના યામને શું કહેવાય, કેમ કે P શું કરે છે, હા P ડિવાઈડ કરે છે. કોને ડિવાઈડ કરે છે, P જુઓ તો AB ને. કેટલા ભાગમાં, પહેલો ભાગ કયો, બીજો ભાગ કયો, અને કયા રેશિયોમાં, 2:3. તો 2:3. ચલો હવે સૂત્ર લગાડીએ. x is equal to m1 x2 plus m2 x1 upon m1 m2. m1 છે આપણી પાસે, 2 x2 છે આપણી પાસે, m2 છે આપણી પાસે, x1 છે આપણી પાસે, -1 m1 plus m2 એટલે કે 2 plus 3 આ 2 2 ને 3 3 ના ઉડ્યો, બે જણની Plus વચ્ચે માં પ્લસ છે કે ક્યારે ક્યારે, ચલો 2 4 ઝા પ્લસ માઈનસ x1 3 1 ઝા 2 plus 3 5 minus 3 upon. ચલો કોનો જવાબ મળી ગયો, કેટલો જવાબ મળી ગયો. ચલો હવે x મળી ગયો. હવે y નું સૂત્ર લગાડો. y is equal to m1 y2 plus m2 y1 upon m1 plus m2. વેલ્યુ ભરો. m1 જો આ રહ્યું બે, y2 y2 m2 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 y1 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 7 અને m1 plus m2
7 3 2 + 3 21 - 6 15 upon 5 7 કરી y નો જવાબ આવી ગયો 3. તો આનો મતલબ શું છે? આ બધું જે ગોતી લાયા બહુ બ્રિલિયન્ટ હતો એને બેઠા. જો એનો મતલબ તો તમને હું ધીરે ધીરે અલગ અલગ દાખલામાં અલગ અલગ સમજાવીશ. જો આનો મતલબ શું ધ્યાન આપજો. પેજ ઇન્સર્ટ કરીને નહીં સમજાવું. આટલો પેજ ઇન્સર્ટ કરીને સમજાવું તો સારું આવે, પણ આ સામે હશે તો જલ્દી સમજ પડશે. આ y અક્ષ, આ કયો અક્ષ છે? આના યામ જુઓ તો કેટલા છે? x માં -1 ક્યાં હોય ખબર છે? અહીંયા. અને y માં 7 ક્યાં છે? અહીંયા છે y ઉપર માં 7. ઉપર ઉપર -1 અહીંયા અને ઉપર ઉપર અહીંયા શું હોય? માઇનસ તો y માં 7 અહીંયા રાખું છું, જગ્યા નથી એટલે. તો -1 અને 7 આ રહ્યું જોઈએ. દેખાય કે આ રહ્યું? હા હવે શું છે વાંચો તો? 4 ને માઇનસ x માં 4 ક્યાં હશે? અને y માં -3 ક્યાં હશે? અહીંયા રાખો. તો આ શું બની ગયું જો? અને હવે હું બંનેને શું કરી દઉં જુઓ? અરે આ બંનેને શું કર્યું મેં જુઓ? આ શું કર્યું મેં બંનેને? બે લાઈન સેગમેન્ટ જોઈન્ટ કરો. તો જો એના ટુકડા અહીંયા થાય છે જુઓ. આ જે ટુકડા કરે છે એનું નામ શું છે? P. એના યામ આ રહ્યા જોઈ લો. જો શું છે એના યામ? એટલે અહીંયા ભલે મારી ડ્રોઈંગ સાચું નથી કેમ કે હું ગ્રાફ ઉપર નહીં દોરતો. 1 અને 3 હોય ક્યાં? 1 ક્યાં હોય? x માં 1 અહીંયા અને y માં 3 ક્યાં હશે? બોલો તો. આ 1 2 અને આ 1 અને 3. એટલે આ ડ્રોઈંગ કેવું થતું હશે ખબર છે રિયલમાં? અત્યારે પ્રેક્ટિકલી પોસિબલ નથી, આમ જતું હશે. એનો મતલબ કે આ જે AB બન્યો ને આ AB એનું વિભાજન કોણ કરે છે? કઈ જગ્યાએ કરે છે? 1 3. બે પોઈન્ટ બને બેમાંથી એક લાઈન બને કે ના બને? આ પહેલો પોઈન્ટ આ રહ્યો, પછી આ બીજો પોઈન્ટ એ આ રહ્યો. બંને પોઈન્ટને ભેગા કરીને હું શું કરતો? લાઈન. અને એ અહીંયા ક્યાંક વિભાજન થાય કે ના થાય? ઇન્ટરસેક્શન અહીં ટપ્પો પડતો પ્રોપર કરીને બતાવો. આ દોરાઈ દો મને ખાલી જોઈ. શું હતું ભાઈ અહીંયા? A B. ચલો A બોલો શું હતું? -17 કેટલા હતા ભાઈ? -1 અને B બોલો 4 ને -3 4 અને -3 અને P બોલો 1,3 3 પાક્કું ને બે? હા 1 અને 3. દોરો ડ્રોઈંગ હવે. આ કયો અક્ષ છે? આ કયો અક્ષ છે? x x અક્ષમાં કેટલે સુધી જવાનું છે? 4 સુધી. 1 2 3 4 5 6 7 y માં -1 -2 x માં 1 2 3 4 5 6 અને y માં કેટલે? 7 સુધી. અહીંયા બી જવાબ -1 -2 -3. ચલો પહેલા શું લખો ભાઈ બોલો તો? -17 -17 એટલે આ -1 અને 7 ક્યાં છે ભાઈ? તો આની એક્ટિવા ક્યાં જશે? અને આની બાઇક ક્યાં જશે? બંનેનો જ્યાં એને કહેવાય -17. ચલો હવે કોણ છે વાંચો તો? 4 -3 x માં 4 આ રહ્યો, y માં અહીંયા આવે ને જુઓ. આનું એક્ટિવા આમ જાય, આની બાઇક આમ જાય. જો થોડા આ થઈ ગયા 4. પહેલા હંમેશા x નું જોવાય, પછી પહેલા હંમેશા x નું જોવાય, પછી હવે આનું નામ શું પાડી દઉં? આનું નામ શું પાડી દઉં? અને સ્કેલ લઈને હું શું કરી દઉં? આ બંનેને જોઈન્ટ કરું. તો એ લોકોનો ટુકડો ક્યાં પડે છે જુઓ તો? ક્યાં ટુકડો પડે? આ પહેલા બતાવી દો તો મને આપણે ડ્રોઈંગમાં. 1 અને 3 x ઉપર 1 આ રહ્યા અને આ 1 અને 3. હવે જો તમે આનું માપજો, ગ્રાફમાં રિયલમાં માપજો. રફ કામ ક્યારેક કરો તો બોર્ડર થઈ જતું. આનું માપજો સ્કેલ મૂકીને. આના માપને ઉપર લખજો, આના માપને, અને જ્યારે એનું તમે કટિંગ તો એ 2:2 થઈ જશે. ના સમજ્યા? હા આ જે ભાગ છે ને આટલો ભાગ, આને સ્કેલ મૂકીને શું કરવાનું? માની લો કે આ બતાવું. અને હવે કેટલું ભાગ લેવાનું ભાઈ બોલો તો? તેથી એને બી સ્કેલ મૂકીને શું કરવાનું? માની લો કે આવ્યું 18. ખાલી માની લીધું તો પછી 9 બનશે, 9 2 એનો મતલબ કે આ P આ લાઈન સેગમેન્ટ, બોલો લાઈન સેગમેન્ટ
AB નું જે બે ભાગમાં ડિવાઈડ કરે છે એ કયા રેશિયોમાં કરે છે 1:2. એવી રીતે આ P નું અત્યારે કરશો, AP નું માપશો અને પછી AB નું માપ ક્યાં લખજો, AB નું માપ ક્યાં લખજો અને બેને તમે શું કરો તો કેટલો જવાબ આવશે 2:3. તો બાકીના લાઈન સેગમેન્ટના બે જે ટુકડા એ કેટલા બાય અથવા ઊંધું બી ખબર પડે. સાંભળજો, આ એ લખી દીધું, આ બી લખી દીધું. હવે માની લો કે આ 6 સેન્ટીમીટર નો છે. કેટલો? 6. તમારે આવ્યો ગ્રાફમાં 6 સેન્ટીમીટર ની લાઈન આવી. તો અહીંથી તમે ધીમે 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 જ્યારે અહીંયા આવશો તો 6 નહીં 5 રાખો, તમને સમજાવવા માટે 5 નો એક્ઝામ્પલ દઉં. તો અહીંયા આવશો ને અને અહીંયા આમ જશો, જ્યારે અહીંયા પહોંચશો ને અને પછી માપશો ને તો આ 2 અને આ 3. આખું કેટલું છે? 5. આ કેટલું છે? 2 અને આ 3. એટલે ઉપરથી 2 સેન્ટીમીટર નીચે આવશો, નીચેથી તો ત્યાં હંમેશા જે બિંદુ હશે ને એ તમે જે બિંદુ લાયા હોય ને એ જોડે. તમે કયું બિંદુ લાયા જુઓ તો નહીં સમજતા બે? હજી નહીં સમજતા બધા ભલે આપણે હું અહીંયા સમજાવું. જો બહુ બધું ગોતી શકાય. માની લો કે મારો એક લાઈન સેગમેન્ટ આવો બન્યો, અહીંયા એક બિંદુ P છે, એમથી એના બે ટુકડા થઈ ગયા, એક ઉપર P છે અને એક નીચે. તો જો મારી પાસે P ના યામ હોય તો મને એ ખબર પડી જાય કે આનું અને રેશિયો કેટલો. ઊંધું તમે મને આનો અને આનો તો એથી મને P ના યામ મળી જાય. પણ એ બધું કરવા માટે તમારે ડ્રોઈંગ અને ડ્રોઈંગ ખાલી તમે ગ્રાફમાં કેટલાનું દોરી શકો મેક્સિમમ આમ કેટલું દોરી શકો ના ગ્રાફમાં કેટલું મેક્સિમમ દોરી શકો 7 8 20 25. જ્યારે આ તો 500 1000 2000 કહી દીધો તો એ તો એક્સિયમ 500 તો હોય ને, એક્સિયમ 500 ના હોય. એક્સિયમ અહીંથી ચાલુ થાય તો 1 2 3 તો 10 જેવું થોડી પતી જાય. એ તો લાઈન છે, લાઈનનો તો કોઈ આગળ જે 500 થી આગળ ગ્રાફમાં ભલે જ ના આવે. તો એનું કેવી રીતે લાવવાનું ડ્રોઈંગ દોરીને, પ્રેક્ટિકલી દોરીને? એટલે મેં દત્તાત્રેય ગોત્યું કે આમાં ડ્રોઈંગની કોઈ જરૂરત નહીં. દાખલામાં વેલ્યુ મૂકો, તમને આ 4 માંથી જેની વેલ્યુ જોઈતી હશે એક જ સૂત્રથી કરી દેશો. આ દાખલામાં હું શેની વેલ્યુ લાવ્યો? આ દાખલામાં હું શેની વેલ્યુ લાવ્યો? શેની વેલ્યુ લાવ્યો? કે શું એ છે એને એ બિંદુના યામ લાવ્યો. પછી હમણાં ઊંધો દાખલો આવશે. આ જે બિંદુના યામ છે એ આપણને આને શું ગોતવાનું કહેશે? રેશિયો. પછી હમણાં અહીંથી ઊંધું આવશે. આય આપેલું હશે, આય આપેલું હશે. આ બેમાંથી થોડી દેર તો મારી તબિયતથી છોડ ડોફા શાંતિથી ભણાવવા દે. છોડ કયા ત્યાંથી સીધો બેસે તબિયતથી ધોઈ નાખીશ. આ લાસ્ટ લેક્ચર કાલથી 4 અલગ હોવા જોઈએ, 4 અલગ દિશામાં. કોઈ બી સરનું લેક્ચર તપ્પો તો પડતો નહીં જેને દત્તાત્રેયની ગ્રેટેસ્ટ ડિસ્કવરીમાં. તમે હા પડો છો તો હું સમજાવું છું, કેમ કે મને અવાજ ઉપરથી તે ચહેરા ઉપરથી ખબર પડી જાય છે કે ખાલી હા કરે છે. કોઈ બી ગ્રાફ ઉપર કોઈ બે જગ્યાએ બે બિંદુ હોય એને જોડીને જે રેખાખંડ બને એનું કોઈ એક બીજું બિંદુ આવીને એના બે બે રેશિયોનું માપ અથવા આના યામ અથવા આના યામ અથવા આના યામ કે વિધાઉટ ડ્રોઈંગ દોરી શકાય, ગોતી શકાય. ડ્રોઈંગની જરૂર જ નહીં. ગ્રાફ વગર ગ્રાફના દાખલા કરી શકાય. ગ્રાફની જરૂર જ નહીં. બહુ ડીપમાં જે ટોપિક મેં 5:15 કીધું છે. પહેલા દાખલામાં જ ક્લાસનો ઢેર વાગી ગયો જે સૌથી સહેલો છે. દિમાગ વધારવાનું ના આપણે તો બીજી વાર પૂછવાનું. તમને બધાને મારું લેક્ચર ખબર છે, હું બીજી વાર શીખવાડવાની ના નહીં પાડતો. ધ્યાન આપજો બરોબર. દાખલા ના મારતા, એક પછી એક સ્ટેપ એડ કરતો જો, જોતા જજો. એસી
ચાલુ કરો. નહીં, એક કામ કરીશ બેટા. आपका श्रवण से मिलता भी दे तुम्हें पकड़ना બોર્ડ ઉપર ધ્યાન. બોર્ડ ઉપર ધ્યાન. બોર્ડ ઉપર ધ્યાન આપજો. બોલો. આ દાખલો તમારા બોર્ડના પેપરમાં હોય ને હોય જ છે. સખત દાખલો છે. સખત ધ્યાન આપવું. આ દાખલો તમારા બોર્ડના પેપરમાં હોય ને હોય જ. મેં જેના ઉપર ટીક કર્યું છે એ આખો ક્લાસ સાંભળી લો. જે મેં વર્ડ બતાવ્યો છે. ગુજરાતીમાં ને કહેવાય ત્રિભાગ બિંદુ. ત્રિભાગ બિંદુ. ટ્રાઇસેક્ટર પોઈન્ટ. એના નામમાં જ જવાબ છે. ટ્રાઈ એટલે 3, સેક્શન એટલે ભાગ. હમણાં મેં જે દાખલો ચલાવ્યો એમાં કેટલા ભાગ હતા? 2 ભાગ હતા. હવે આ દાખલામાં તમારે 3 ભાગ કરવાના. હમણાં છેલ્લે ચલાવું કે ચેપ્ટરનો હીરો છે એ યુનિટના બધા જ પેપરમાં આ સોમવારથી લઈને બધા જ પેપરમાં હું પૂછીશ દાખલો. ટ્રાઇસેક્શન પોઈન્ટનો દાખલો બોર્ડના પેપરમાં હોય ને હોય જ. બરોબર ધ્યાન આપજો. કરું છું સ્ટાર્ટ. પહેલા નોર્મલ ગણાવો, પછી ટ્રાઇસેક્શન પોઈન્ટ ઉપર આવો. ફાઇન્ડ ધ રેશિયો હમણાં શું ગોતવાનું હતું? ડિવાઇડ કોઓર્ડિનેટ્સ ઓફ ઇન્ટરસેક્શન જે ડિવાઇડ કરે છે. આ વખતે શું ગોતવાનું છે? રેશિયો રેશિયો એટલે ખબર છે તમને? M1 એટલે M1 અને M2 ગોતવાનું. પહેલા શું દોરી દેવાનું? લીટી અહીંયા શું નામ પાડવાનું? શું લખ્યું છે? લાઇન સેગમેન્ટ જોઈન. કોને જોઈન કરવાથી બને છે? -3 અને બીજું કોણ? અને એનું ડિવાઈડ કોણ કરે છે ભાઈ? આ બેને કોણ ટુકડા પાડે છે? બાય -16 લખ્યું છે -16 દ્વારા. તો આ શું થઈ જશે? B અને એનું નામ -16 આ બિંદુ આ બે બંને જે રેખા બને છે આ બંને જોડવાથી એનું ઇન્ટરસેક્શન કરે. જે ઇન્ટરસેક્શન કરે એનું નામ આનું નામ 1/1 આનું નામ 2/2 અને આ શું છે? AP એટલે M1 અને આ શું છે? M2 અને M1 into M2 એ મારે શું કરવાનું છે? શોધવાનું છે. રેશિયો એટલે ગુણોત્તર શોધો. સૂત્ર લખું છું. x = M1 plus M2x1 M1 plus M2 સૂત્ર આવડતા નથી ક્લાસને. y = M1 y2 plus M1 ચલો વેલ્યુ ભરો. x છે આપણી પાસે? હા હા છે. xb છે, x1 y1 b છે, X2 Y2 B છે. x સારું ધ્યાન આપજો. m1 છે આપણી પાસે? લખો પાછો. x2 છે આપણી પાસે? છે 6m1 પ્લસ m2 છે આપણી પાસે? x1 છે આપણી પાસે? બોલો. -3 -3 અને m1 પ્લસ એમાંથી એક જઈ નથી તો m1 પ્લસ m2 ધ્યાન આપજો માં દીકરા. આને ડિવાઇડ માંથી ક્યાં લઈ જાઓ? આસ્થા ના ભણવું તો બહાર જાઓ. આ તો ધ્યાન આવે. સાચું જ બોલું છું, બરોબર બોલું છું. આને અહીંયા લઈ જાઓ મલ્ટીપ્લાયમાં. તો જો 6m1 ના પ્લસ માઈનસ અને m1 into -1 m2 into -1. હવે
હવે M1 વાળા આ બાજુ અને M2 વાળા ઓલી બાજુ M1 વાળા આ બાજુ M2 વાળા આ બાજુ તો -M1 ના -M1 +6M1 6M1 -3M2 ના -3M2 -M2 આ બેની સાઈન કેવી છે સેમ સાઈનમાં શું થાય -6M1 ને -M1 અને આ બેની સાઈન કેવી છે અલગ સાઈનમાં શું થાય 3M2 માંથી 1M2 જાય મોટાની નિશાની મેથ્સમાં આજુબાજુમાં જે મારી પાસે શું બચ્યું is equal to હવે મારી વાત ધ્યાનથી સાંભળજો આગળથી આગળ વાળું નીચે અને પાછળથી પાછળ વાળું નીચે શું આગળથી પાછળથી કાયમ માટે યાદ રાખજો આગળથી આગળ વાળું આગળ નીચે અને પાછળથી જો થઈ ગયું આગળથી આગળ વાળું પાછળથી અહીંયા કેટલા બચ્યા અને અહીંયા શું બચ્યું આવી ગયું M1 is to M2 M1 is to M2 કેટલા આવી ગયા જુઓ 2/7 ની જેમમાં જોઈએ છે તો લખો M1 is to M2 is equal to દાખલો પૂરો ભલે કે સર આ કેમ નહીં કરતા ગણવાની જરૂર જ નથી મને M1 અને M2 જે જોઈએ છે મળી ગયા હું જો આ ગણીશ ને અત્યારે ગણું છું ગણવાનું નથી ગણવા ખાલી તમને નોલેજ માટે આ જ જવાબ આવશે તેનો મતલબ કે સ્કૂલમાં ખાલી જ્યારે રેશિયો જોતો હોય ખાલી રેશિયો બીજું કઈ તો બે કરવાની જરૂર કોઈ બી એક કરશો ને હોય આવી જશે તો આવી જશે પણ એના માટે તમારી પાસે આ ત્રણ ભાગ જો આ ત્રણ ના હોત એમાંથી ખાલી બે રાત તો પછી આ લાવવા માટે આ ભાગ નહીં કરવો પડે પૂરો ભાગ બી કરો પણ જ્યારે ચાર છે 1 2 3 અને એમાંથી આપણને અને ખાલી M1 અને એટલે કે આ જે રેશિયો છે તો પછી બે ભાગ કરવાની જરૂર એક ભાગમાં આવી જશે જો કરી બતાવજો આ દાખલો એ જ જવાબ આવશે y છે આપણી પાસે ધ્યાન આપજો M1 છે આપણી પાસે ના M1 તો શોધવાના છે y2 છે આપણી પાસે તમે સમજો ને -8M1 M1 ને હું કેમ પાછળ લખું છું જો M1 ને હું પાછળ ના લખું તો આવું થઈ જાય M1 -8 એવું હોય શું હોય બોલો તો એ 5x1 હોય બોલું x1 5 થોડી હોય એટલે નંબર ક્યાં લખવો પડે આલ્ફાબેટ ક્યાં લખવો પડે ચલો પ્લસ આ શું છે વાંચો તો y1 કેટલો છે જુઓ 10 આ શું છે વાંચો M2 upon M1 ચલો આને મેં ક્યાં લઈ જવાનું કીધું આ બાજુ પહેલા અહીંયા શું બચ્યું જુઓ તો -8M1 પ્લસ અને M1 નું કોની જોડે 6M1 M2 નું કોની જોડે 6M2 પછી મેં શું શીખવાડ્યું M1 વાળા અને તો શું આવશે બોલો તો 6M1 શું માઈનસ કરવાનું આવે તો 8M1 is equal to અને પ્લસ 6M2 6M1 ને 8M1 અને 10M2 માંથી 6M2 જાય પછી મેં છેલ્લે શું શીખવાડ્યું આગળથી આગળ વાળું નીચે આગળથી આગળ વાળું પાછળથી અહીંયા કોણ બચ્યું અહીંયા કોણ બચ્યું આ બંને કોઈના ઘડિયામાં આવે બે દુ શું અપોન જવાબ આવ્યો બોલો તો 2/7 અને અહીંયા જુઓ તો 2:7 બે આ બધું રજા પાડવાનું મેસ નથી આ બાલ મંદિરમાં નહીં પડતા આ ઇન્દ્રજીતના ઉમરને રિયા બધા મને કળાવો દે છે મનમાં સામે ભણવું હતું પોતાની ચલાવી શકે છે પણ સમજતા નહીં તેમના ફાયદા માટે રજા પાડવાનું ના પાડું છું ઘરે બે મોબાઈલ જોઈ રાખે છે આવતો નહીં કરતા સાલા કેરિયર નહીં તો પડી નહીં બાપના 40-50 હજાર તો બચાવી લે
મેચ છે થોડી રમવામાં ભણો છો રોજ નવા ટોપિક ચલાવો બહારગામ જતા ના રહો રજાઓ ના પાડો એક લેક્ચરમાં હાજર રહો સરોજ મેડમ બહાર જવાનું કે ભાગી ના જાઓ અંકોળો એ મેચ નહીં આવડે અહીંયા બેસો ભલે 1 કલાક જાય આખો ટોપિક કમ્પ્લીટ મળીને જાઓ ભાગી ના જાઓ તપ્પોય નહીં પડે અને ધ્યાન ના આપો તો સર તમારી પાસે એક બી માર્ક આપવાની વાત ના કરે બહુ જબરજસ્ત ટ્વિસ્ટ છે જોજો તમે પછી હશે દેખાતું આગલા 2 લેક્ચરમાં રાજ છાવડાએ જેમ ધ્યાન આપ્યું હશે એને પરફેક્ટ દેખાતું હશે કરું છું સ્ટાર્ટ પહેલા લાઈન સેગમેન્ટ દોરી દો એ અને આ એનું વિભાજન કરે છે કોણ બી એના યામ જોવો તો બીના યામ જોવો તો અને પીના યામ આપણે જોવો તો જે વિભાજન કરે એને શું કહેવાય x બાર અને રેશિયો જોવો તો રેશિયો કેટલો આપ્યો છે 3/7 બસ આ જ આખા ક્લાસની ભૂલ છે રિપીટ કરું છું ક્વેશ્ચન આખો ક્લાસમાં આગળ ઊંચી કરી દેજો રેશિયો જોવો તો રેશિયો મોટું છે ફરી એકવાર ઉતાવળ ના કરો બુદ્ધિ વાપરો રેશિયો જોવો તો રેશિયો 3:7 રેશિયો છે તમને કઈ દેખાતો નહીં 7AB અહીંયા જો બધા અહીંયા જો રેશિયો એટલે કોની વેલ્યુ એ ભાઈ એટલે કે કોની વેલ્યુ m1 અને m2 અહીંયા લખ્યું છે જો આગળ બી લખ્યું હશે ને રેશિયો એટલે કોની વેલ્યુ જો શું લખ્યું છે એમાં વાંચો જોરથી બરોબર વાંચ્યું હા તમને જો શું આપ્યું છે ab જો વાંચો તમને શું આપ્યું હવે નીચે લઈ જાઓ નીચે તો શું થઈ જશે બોલો ab AB by ab is equal to આને 3/7 રેશિયો કહેવાય આ તો AP by ab છે અને મેં તો તમને AP by PB જોઈએ છે AP by હું લાઈશ AP by PB કેવી રીતે લાવજો બતાવો AP છે મારી પાસે હા AB છે મારી પાસે જો આવ્યું સાત AB એટલે આવ્યું 7 આખું જે 7 હતું એમાંથી આ તો AP by is equal to 3/4 આ લેવું પડે તો માર્ક્સ આવે ડ્રોઈંગ દોરવાનું એટલે જ કહું છું ચોપડી વાળા ભલે ના દોરે ઉપાધ્યાય હાથ લઈ લેને બેટા છૂટી નાઈને કરતા ડીપી એટલે એટલું આપ્યું હતું અને પાછળ એબી એટલે કયું આપી દીધું છે આખું શું કરવું છે મારે તમે કુહાડી મારી તો એથી બધા અડધા થઈ ગયા 2 ટુકડા જોઈએ અડધા કેમ બોલો છો 2 ટુકડા કુહાડી જે મારી એક્સેલ એની અડધા ટુકડા કોને કીધા અડધા ટુકડા ઉપર તો આખું મેચ બદલાઈ જશે કાલના લેક્ચરમાં આવશે અડધો ટુકડો તો આખો અલગ જ નિયમ આવી જાય અડધો નો મતલબ ખબર છે 5 આ બાજુ ને 5/5 એટલે કે 1 એટલે કે એક્સેલ નું ક્યાં ઊભો પહેલું તમે સૂત્ર આપી દો આપણે જો અહીંયા જેટલા બી ab રાઠોડ કે જેમ પાક્કું વાંચતા હોય AB અને આ અને જો આ એની એક્ઝેક્ટ એનું સૂત્ર છે x1 x2 y1 બરાબર મિડ પોઈન્ટ ના સૂત્ર છે આ મિડ પોઈન્ટ કહેવાય મધ્ય બિંદુ સૂત્ર કોઈને વાંચવું નહીં બાપાને ટેમ્પો ચલાવવો છે આવું નહીં દીકરાને ભણવું નહીં બસ એવું યુનિક ચાલે છે કોઈ એક સૂત્ર વાંચવું નહીં હમણાં આજે નહીં પહોંચવાના ઉપર તો આવતીકાલે પહોંચીશું આખો લેક્ચર પછી એમાં હું જે ત્યારનું સૂત્ર વાપરું છું એ ના વપરાય આ સૂત્ર વાપરવા પડે મેં કુહાડી મારી તો તમને કોણે કીધું કે લાકડામાં જેટલું એનું સેન્ટીમીટર લંબાઈ હતી એની એક્ઝેક્ટ જો એની વચ્ચે વાગ્યું હોય તો મિડ પોઈન્ટ કહેવાય મિડ પોઈન્ટ મધ્ય
છું આ સૂત્ર વાપરવાનું. સૂત્ર બતાવી છે કેમ આ સૂત્ર વાપરવાનું બતાવું છું. x is equal to m1 plus m2 upon m1 plus જો આ મારી લાકડી છે લાકડી 8 સેન્ટીમીટર ની કેટલા હા મેં કુહાડી મારીને એક્ઝેક્ટ તો આ કેટલા થઈ જશે તો 4/4 એટલે 1/1 ચોખ્ખું ચોખ્ખું 4 એકા 4 એકા. હવે એમાં મૂકી દો m1 કેટલા છે મૂકો m1 તો 1 into h2 આમાં મૂકી દો મૂકો 1 તો 1 into x1 x1 અને m1 plus તો કરો બેનું પ્લસ 2 જો આ સૂત્ર બની ગયું જો આ સૂત્ર આ બની ગયું એટલે દેખાતું હા મેં આની વેલ્યુ આમાં ભરીને તો આ બની ગયું જો ધ્યાન વાંચો બહુ અજબ વસ્તુ છે. આખો ક્લાસ સાંભળી લો આખો ક્લાસ તમારા કોઈ બી જોડે હું શરત મારવા તૈયાર છું. મને કરવાનું મજાક નહીં મને ખબર જ છે કે હું ભાગવાનો નથી ભાડો નહીં કે 2 કરોડ રૂપિયાની શરત મારતો મને પાક્કો ભરોસો છે તમને કે સાહેબ બહુ ગમન છે કોઈ જ ગમન નહીં ભરોસો છે મને કે મારું ભગવાન સાચું માનશે જ. હું છેલ્લે જ મારા પેમ્પલેટની બહાર એક વસ્તુ નહીં પૂછ્યા એમાં સેક્શનનો તો એક દાખલો નહીં એક રત્તી ભર પણ નહીં. તમને ભલે ગમે એટલું ટ્વિસ્ટ લાગે એ બધાના જવાબ મારા પેમ્પલેટમાં હશે. તમે મારું પેમ્પલેટ વાંચેલું હોવું જોઈએ. તો ભાઈ જ્યારે મેં હથોડી મારી કુહાડી મારી અને એના 2 ટુકડા અને જો એવું ખબર પડી કે 1 ટુકડા તો એક્ઝેક્ટ તો પછી આ 1 જેમ 1 થઈ જશે. 1 જેમ 1 એટલે શું જો અહીંયા આવી જાવ જેટલું થાય હું એક્ઝેક્ટ તો પછી આ સૂત્ર વાપરો નહીં આ વાપરો. કાલે આવશે આજે નહીં પહોંચું આજે પછી બહુ ડીપમાં બાકી છે આજે નહીં પહોંચું કાલે આવી જઈ જાઓ આ સૂત્ર થઈ જાય. અને માની લો કે તમે આ સૂત્ર ભૂલી ગયા અને તો બી છેલ્લે તો આ આવે જો 1 જેમ 1 મૂકો આમાં આ 1 અને આ 1 plus 1 2 અને 1 નું આની જોડે મલ્ટીપ્લાય કરો એટલે એ આવે અને 1 નું આની જોડે ગુણાકાર કરો એ જ આવે. સમજ પડે છે? હવે એક તો પહેલો શું ટ્વિસ્ટ હતો જુઓ તો શું ટ્વિસ્ટ છે જુઓ તો મને શું જોઈએ છે AP by PB એને તો મને AP આખું પકડાઈ દીધું તો AP કેટલું છે 3 અને AB કેટલું છે AB એટલે આ પૂરો 7 આખા 7 માંથી આગળ વાળું તો આ કેટલા બચશે હવે AP by equal to એટલે કે m1 બોલો બોલો by m2 is equal to 3/4 એટલે કે m1 is to is equal to 3. પછી દાખલો ચાલુ કરવાનો. દાખલો તો ચાલુ નહીં કર્યો હજી તો પેલા સમજાયું કે એમાં શું ટ્વિસ્ટ છે. આ રહેવા દો અહીંયા તમને પીડીએફ માં ઘરે ખબર પડશે આવું પહોંચીને હા કે પીડીએફ ને ડાઉનલોડ નહીં કરતા કરીએ જેને કરવું હોય જેવું ભણવું હોય એવું કરવાનું. મારે કેમ બાપાનો ડેટા વપરાવાનો છે અને ના ડાઉનલોડ કરો તો મને ક્યાં નુકસાન છે. જેને જેવી કરતા થવા હોય એવું કરવા જેવું એડમિશન જોઈતું હોય રહેવા દો કે ડિલીટ મારી દો બધું. તો પછી આ દાખલો જોઈ લેજો દાખલો આનો જવાબ ચાલુ કરું છું. ચલો કોણ છે એ અને તો દોરો અહીંયા શું આવશે બોલો એ અને એના યમ કેટલા છે -2 અને b ના યમ 2 2 4 અને p ના યમ આપણે શું કરવાના છે એનું નામ કરી દઉં. xy ચલો પછી મને AB આપ્યો છે PB આપ્યો છે ના એટલે કે મારે m1 અને m2 આપ્યું તો મારે પહેલા આ ગોતવું પડશે. એટલે કે મને શું આપ્યું છે લોકોએ દીકરા એક તો ભણ બેટા સુરી ના નહીં મારામાં રિયલમાં સર તો સુધર્યો છે તારા માર્ક જોઈને બી મને લાગે છે AP અને હવે કયું આપ્યું છે મને જવાબ એ નહીં એને આપ્યું છે AB કેટલું આપ્યું છે વાંચો AB 3/7 હું પહેલા AB ને ક્યાં લઈ ગયો તો શું આવશે બોલો તો
by AB is equal to AP 3 સેન્ટીમીટર આ રહ્યું જોઈ લો. અને હવે બ્લેક પેન થી કયું બતાવું જોવો તો ભાઈ AB કેટલું છે ભાઈ જોવો તો 7 સેન્ટીમીટર. આ 7 હોય એમાંથી આગળનું જો બતાવું આ મારું પૂરું 7 હોય એમાંથી આટલું 3 પછી નીચેનું કેટલું બચે મારી પાસે કેટલું આવશે ભાઈ બોલો તો પાછું બેસ હવે મારે શું જોઈએ છે આ રહ્યો 3 અને બીજું શું જોઈએ છે આ રહ્યો 4. હવે દાખલો ચાલુ કરવાનો એના માટે સૂત્ર કયું લગાડવાનું M1 M2 plus M2 x1 by M1 ચલો x રેડી છે ના M1 રેડી છે હા હા એ લોકો તો ફસાવાનો પૂરેપૂરો બોલાવી દીધું મેં M1 કેટલું છે બોલો 3 x2 રેડી છે આનું નામ જ નહીં લખ્યું x2 બોલો કેટલા છે M2 રેડી છે 4 x1 રેડી છે upon M1 plus એ ભૂલથી આ ના વાપરી લેતા હો એનું હવે આપણે એમાં જે પ્રોબ્લેમ હતો આપણે સોલ્વ કરી દીધો. આ 3 3 કટ ના થાય 4 4 બે સ્ટેપની વચ્ચે જ્યારે પણ જ્યારે ઉપર નીચે કટ ના જાય 3 2 સા 3 પ્લસ માઈનસ માઈનસ 4 2 સા 8 3 પ્લસ 4 7 8 માંથી 6 જાય 2 પોતાની ઈશાની x નો જવાબ આવ્યો -2/7 ક્લિયર. હવે કયો ભાગ કરવાનો y is equal to m1 2y1 upon x1. ચલો m1 રેડી 3 y2 રેડી y2 m2 રેડી m2 y1 રેડી y1 -2 અને m1 plus m2 3 plus 4 3 plus 4 3 4 सा प्लस माइनस 4 2 सा 3 ने 4 माइनस 5 ने माइनस 8 કેટલું આવ્યું ભાઈ એક્ઝેક્ટલી. આનો મતલબ શું આનો મતલબ એવું કે આ જે બિંદુ છે ને એ આ બંને ભેગા થઈને જે લાઈન એનું વિભાજન કરે છે કેટલા બાય કેટલામાં 3/4. એનો મતલબ એવો ના હોય જીઓમેટ્રીમાં કેવું સાંભળજો કે આ 3 અને આ 4 જ હોય. એનો મતલબ કે તમે ઘરે જઈને દોરો ને તો આ 6 નીકળે અને 8 નીકળે. તો તમે કટ કરો 2 તરી 3/4 જ આવે. ભાઈ ઘરે જઈને તમે દોરો ને તો આ 9 નીકળે અને આ 12 નીકળે આ 12 પણ તરી કે જે બી નીકળે તમે એને કટ કરો ને તો છેલ્લે 3/4 આવે. જેનો મતલબ એવો નહીં કે આ 3 સેન્ટીમીટર છે અને આ 4. એનો મતલબ એવો કે આનું જે માપ હોય અને એનું જો કટિંગ કરવામાં આવે તો 3:4 થાય. એટલે સમજવા માટે આપણે એવું લખી દઈએ કે આ 3 ને 4 પણ રિયલમાં એવું ના હોય કે 3 ને 4 ના હોય. સમજો છો તમે એ 6 અને 8 બી હોય. કટ કરો ને પછી એ ઇન શોર્ટ તમને શું થાય શું કરી નાખે બોર્ડ એક આ 2 3 અને 4 આ ચારમાંથી કોઈ એક શું કરી નાખશે ગાયબ. અને હવે હું એવા દાખલા લઈશ જેમાં ચારમાંથી બે ગાયબ કરી નાખશે. એ જ વધારે એમબી એને હું વચ્ચે છોડીને આવ્યો છું. જો મેં વચ્ચે ગાપચી મારી દીધા મોટા એ સૌથી એમબી એ બોર્ડમાં હોય છે. અત્યાર સુધી મેં જેટલા બી દાખલા ગણ્યા 3 ગણ્યા એમાં 1 2 3 અને 4 માંથી મારી પાસે 3 હતા અને ચોથું લાવ્યો. હવે એવા દાખલા ચાલુ કરું જેમાં 4 માંથી 2 કાઢ્યો હશે. હવે શું કરશે સાંભળજો તે 2 ઇન્સર્ટ કરીને સમજાયું છે ના 2 ઇન્સર્ટ કરીને સમજાવવું પડશે. અહીંયા ધ્યાન આપજો આવો લાઈન સેગમેન્ટ છે જુઓ ઊભો વર્ટિકલ. તો જબરજસ્ત સિનારિયો બન્યો.
શું સિનારીઓ બને તમે જુઓ, બધા ધ્યાન આપો. ઊભો રેખાખંડ છે, વર્ટિકલ લાઈન સેગમેન્ટ છે, 0 લખ. તો આથી શું થાય? જો x અક્ષ પોતે જ એનું ડિવિઝન કરી નાખે, જો y જો x અક્ષ જ એનું ડિવિઝન કરે છે, દેખાય છે? જે ડિવિઝન કરે છે એને શું કહેવાય? બોલો શું કહેવાય? પણ y તો 0 બની જાય. કેમ 0 બની જાય? કેમ કે x અક્ષ ઉપર હંમેશા y0 અને બીજો કેસ આવો આવશે. અહીં અક્ષ દોરો, આ કયો અક્ષ છે? તો જો y અક્ષ તેનું વિભાજન કરે છે, જો આ p ના યામ શું હોય? x અને પણ p કયા અક્ષ ઉપર છે? અને y અક્ષ ઉપર 0 x0 હોય. અત્યાર સુધી p ક્યાં રહેતો હતો ભૈયા? વચ્ચે. હવે જે ડિવિઝન કરનારો બિંદુ છે ને એ કાં તો y અક્ષ ઉપર હશે. તો જો x અક્ષ ઉપર હોય ને અને y અક્ષ ઉપર હોય ને, તમને ખબર નહીં લાગતી અડધા ક્લાસમાં. અહીંયા મારી સમજો બહુ નોર્મલ શીખવાનું છે. જો કોઈ સર આઈ તમને કે 2 0 દો, તો x ઉપર 2 અને y ઉપર 0 x ઉપર 2 ક્યાં છે? અને y ઉપર 0 ક્યાં છે? આ થઈ ગયું 2 0. કયા અક્ષ ઉપર જવાબ આવ્યો? કે ખબર છે? કોઈ સર આઈ તમને કે x ઉપર 0 x ઉપર 0 આવ્યો અને y ઉપર 2 જો કયા અક્ષ ઉપર આવ્યું જુઓ તો? કેમ y ઉપર આવ્યું? તો ક્લાસ યાદ રાખજો, જે વસ્તુમાં x0 હોય એ અને જે વસ્તુમાં દોરું છું, જોજો ચાલુ કરું છું દાખલા. સોલિડ IMP, મોસ્ટ IMP આવા બે છે. એક હું ગણીશ x અક્ષનો અને ચોપડીના એક્ઝામ્પલમાં y અક્ષનો આપ્યો છે, તમે નોંધો. આવા બે છે. અને હવે આવા દાખલામાં જે 4 માંથી 3 આપી દેતા હતા અને આપણે એ જગ્યાએ 4 માંથી 2 આપી અને 2 તમારે પોતાના ખાલી બરોબર ધ્યાન આપજો. અને એના લીધે એક ઇમ્પોર્ટન્ટ ટિપ્સ આપીશ. એ ટિપ્સ કાયમ માટે યાદ રાખવાની, તો જ પેપરમાં જવાબ આવશે. દોરું છું, જોજો. એ શું છે? વાંચો તો કેટલો છે? બોલો તો. કોઈ કહેશે ને અચાનક એડીને ઊભો કેમ કરી દીધો? કેમ કે હું ડિવિઝન જોવો લખ્યું છે ડિવાઇડ બાય x અક્ષ. એટલે x એની ક્યાંથી નીકળવું જોઈએ? વચ્ચેથી. તો x નીકળ્યો તો x અક્ષ. આ છે x અક્ષ. અક્ષનો સ્પેલિંગ બરોબર લખ્યું છે? જો ગુજરાતીમાં x અક્ષ. અહીંયા બિંદુ શું લઈ લો? P. એના યામ શું હોય? પણ એ p શેના ઉપર છે? શેના ઉપર છે? એટલે બાજુમાં શું લખી દઈશ? x0. ચલો આનું નામ શું પાડી દઈશ? આનું નામ શું પાડી દઈશ? અને AP upon લખો, AP upon એનું નામ શું પાડીશ? હમણાં એ ક્યાં રહેતું હતું? આડું. હવે આને મેં કેમ કરી દીધું ઊભું? કેમ ઊભું કરી દીધું? એટલે x એના બે ફાળિયા કરે. હમણાં કોઈ પોઈન્ટ હતો એ ફાળિયા કરતો હતો, એ પોઈન્ટ x અક્ષ ઉપર, અત્યારે લો પોઈન્ટ જો x અક્ષ ઉપર. તો કોઈ પણ વસ્તુનો ફાળિયા એટલે ટુકડા x અક્ષ ક્યારે કરે? જ્યારે ઓલું કોઈ પણ x અક્ષ સાથે નીકળે. ક્લિયર કે નહીં? અચ્છા, એમાં y કેમ 0 કરી દીધો? x અક્ષ ઉપર હંમેશા 0 હોય. હવે ધ્યાન આપજો. બે ટ્વિસ્ટ આવશે. x is equal to m1 x2 plus m2 x1 upon m1 plus અને y is equal to m1 y2 plus m2 y1 upon આખો ક્લાસ ધ્યાનથી સાંભળજો. જ્યારે બોર્ડના પેપરમાં કોઈ એક 0 હોય x કે y, જ્યારે બોર્ડના પેપરમાં કોઈ x કે y 0 હોય તો 0 વાળો ભાગ પહેલા કરવો પડે તો જ જવાબ આવે. જો તમે આ કરવા જશો ને તો અહીંયા બીજા સ્ટેપમાં જ અટકી જશો. આગળ સાદું રૂપ જ નહીં થાય. એમણે કરીને બતાવો. આખો ક્લાસ સાંભળજો, હું જે બી બોલું એ. જ્યારે બી બોર્ડના પેપરમાં x કે y બેમાંથી કોઈ એક તો જવાબ ત્યારે જ આવશે જ્યારે 0 વાળો ભાગ. આમાં 0 ક્યાં છે? તો પહેલા આ કરવું પડે તો જ જવાબ આવશે. જો તમે લાઈનસર ચાલુ કરી દીધું છે, મેં આગળ લાઈનસર કરતો હતો, આગળ બધા દાખલા હું પહેલા આ કરતો હતો, એમાં જવાબ જ નહીં આવે. હેતુ ભલે ના જુઓ.
તો તમારે ચેક કરવું છે નહીં આપણે જવાબ જો x છે આપણી પાસે x જ છે જોઈ લો m1 છે આપણી પાસે જુઓ તો રેશિયો તો શું કરવાનો છે જુઓ જો રેશિયો તો ફાઇન્ડ કરવાનો છે m1 નથી x2 છે આપણી પાસે જુઓ તો x1 છે આપણી પાસે જુઓ તો કેટલું છે ભાઈ જુઓ તો પર અને m1 પ્લસ નથી હવે હમણાં તો શું કર્યું તું કે આને પણ અત્યારે તો અહીંયા કોઈ નંબર અટકી ગયો દાખલો થાય જ નહીં એટલે મેં ટેકનિક આપી કે આ પહેલા થાય જ નહીં પહેલા તમારે કેમ કે એ આમાંથી તમને m1 અને m2 મળી જશે આમાંથી જો હું લાવું ધ્યાન રાખજો y છે તમારી પાસે 0 m1 નથી y2 છે y2 5 m2 નથી y1 છે y1 -5 m1 પ્લસ m2 ચલો હવે આને ડિવાઇડ માંથી ક્યાં લઈ જવાનું મલ્ટીપ્લાય 0 into m1 0 અને 0 into m2 0 plus 0 0 0 is equal to બોલો શું આવશે પ્લસ માઈનસ સાહેબ બોલ પછી મેં શું શીખવાડ્યું તું m1 વાળા અને તો લઈ જાઓ માઈનસ is equal to માઈનસ પછી મેં શું શીખવાડ્યું તું આગળથી ભૂલી ગયા કે શું? આગળથી આગળથી આગળ વાળું નીચે લઈ જવાનું અને પાછળથી પાછળ વાળો નીચે લઈ અહીંયા કેટલા બચ્યા હા અહીંયા કેટલા બચ્યા m1 5 એકા 5 એકા શું આવ્યું બોલો 1 તો પહેલો ક્વેશ્ચન નો જવાબ મળી ગયો ફાઇન્ડ રેશિયો રેશિયો કેટલો આવ્યો બોલો 1/1 જો મળી ગયું 1/1 આ પહેલું મળી ગયું હવે આ દાખલો ચાલુ રાખો હવે આને ડિલીટ મારો જો બતાવો x આપણે શું કરવાનું છે શોધવાનું m1 છે આપણી પાસે આ 1 પછી x2 છે આપણી પાસે -4 m2 છે આપણી પાસે 1 x1 છે આપણી પાસે અને m1 m2 એટલે 1 કેટલા થઈ જશે -1 1 પ્લસ કેટલા થઈ જશે 2 કેટલા થશે -3/2 એનો મતલબ કે આ જે રેખાખંડ AB છે એનું જે વિભાજન કરે છે એ બિંદુના યામ -3/2 તો જો એના જે આમ જોતા કોઓર્ડિનેટ્સ એટલે યામ કોના યામ કે જે ડિવાઇડ કરે છે એના યામ અહીં એટલે આપણે xy ની ગોત્યું અને આપણે 4 માંથી આપણે બે ગોત્યા બે હતા આપણી પાસે કયા બે હતા ખબર છે એક x1 y1 અને આપણી પાસે m1 m2 બી નહોતું અને આપણી પાસે xy બંને ગોત્યા સોલિડ આઈડી આ કમસે કમ બોર્ડમાં 15-20 વાર પૂછાઈ ચૂક્યો છે 3 દાખલા 7.2 ના સૌથી આઈડી આધી મેથડ માંથી કાલે મેથડ તમારે આઉટ પછી બદલી નાખીશ એટલે આઉટ કરે પછી બદલીશ આધી મેથડ માંથી 7.2 માંથી 3 દાખલા સોલિડ આઈડી એક આ x વાળો આવો દાખલો ઉદાહરણ આપ્યો છે એમાં તો y x માં શું થશે ખબર છે x શું થઈ જશે 0 એમાં કયું પહેલા કરવાનું x x વાળું પહેલા ત્યાંથી તમને m1 અને And એ પછી આમાં મોકલો. એક x અક્ષનો દાખલો સૌથી આઈએમપી એક y વાળો એક મેં પહેલા જ બતાવી દીધું તમારું ધ્યાન હોય તો મેં મોસ્ટ આઈએમપી લખ્યું છે જો Here trisection. ત્રિભાગ બિંદુ trisection. હવે આ ચાલે ગયો નો ભાગ ચલાઈ લો આ બધાનો ભાગ છે જેટલો મેં ટોપિક ચલાવ્યો બધાનો ભાગ દમ કાર છે દાખલો કરું છું સ્ટેપ અત્યાર સુધી હું જે એડી દોરતો હતો એનું ડિવાઈડ કોણ કરતું હતું તો એના કેટલા ભાગ પડતા હતા આ વખતે જુઓ તમારે 3 ભાગ પાડવાનો તમે સ્ટોરી બદલાઈ વિવાદના બગાસા પતી જાય પછી ભણો તો આખો દાખલો ભણું છું ધ્યાનથી જોજો સ્ટાર્ટ કરું છું બેટા બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ કેટલા ભાગ પાડું તો પહેલો ભાગ અને
બીજો ભાગ ખોટું છે. પહેલો ભાગ EP, બીજો ભાગ ત્રીજો ભાગ થઈ ગયા. ટ્રાય એટલે 3, સેક્શન એટલે ફર્સ્ટ ઇઝ EP, સેકન્ડ ઇઝ PQ, થર્ડ ઇઝ QB. તો અત્યાર સુધી હું ખાલી વચ્ચે શું મૂકતો હતો? આ વખતે મારે વચ્ચે QB આવ્યો. B મૂકવો પડે છે. QB. કેમ કે તો જ એના અને મેં કીધું અંદર લખી નાખ્યું કે 3 ભાગ બિંદુ. એટલે 3 ભાગ કરતા બિંદુ. તો 3 ભાગ કરતા બિંદુ કયા કયા છે? તો ટ્રાઇસેક્શન પોઈન્ટ કોને કહેવાય? B અને કેમ કે આ બેને કારણે આના તો મારે આના બી યામ ગોતવાના ના. અત્યાર સુધી હું ખાલી ક્યારનો બીના યામ ગોતતો તો આ વખતે મારે એક સાથે બે ની સ્વાગત. પહેલા ખાલી કોની કરી આપણે? આખું બીનો દાખલો પહેલા પતાવી દઈએ. લેટ ધેમ થિંક આફ્ટર ધેટ ક્યુ. પછી એ લોકોને વિચારો લઈશું ક્યુ માટે. પહેલા ક્યાંય ક્યુ નહીં તો કન્ફ્યુઝ થઈ જશે. એકે સાચું નહીં આવે. પેપરમાં બોર્ડમાં બી એવું જ કરવાનું. પહેલા P નો આખો દાખલો મળી દેવાનો. ચલો એના યામ કેટલા છે દેખાતા નહીં? બોલો તો ભાઈ. -1 અને બીજા યામ કેટલા? -2 -3 આને શું કરી દેવાનું? x1 આને શું કરી દેવાનું? x2 y2 અને P ના યામને શું કરી દેવાનું? xy. અને આ ચાલુ જ નહીં કરવાનું. રિયલમાં નહીં કરવાનું હો. હા. એટલે આખો દાખલો ગણો એનો જવાબ આવે. પછી આની સામું જોજો. બે માં સમજે નહીં. જેવો આનો ગણીશ એવું કેનો બીજો ગણી લઈશું. ક્લિયર છે બધાને? પણ એક સાથે નહીં આવવાનું તો કન્ફ્યુઝ થઈ જશે. ડન? હવે ચલો આમાંથી કોણ 0 થશે? એ કઈ નહીં. કેમ કે હમણાં તો આજે P હતું એ શેના ઉપર હતું? x અક્ષ ઉપર હોય અને y અક્ષ ઉપર હોય x0. તો x0 થાય. અત્યારે તમે ક્યાંય કોઈ અક્ષર નહીં આપ્યો તો એવું ક્યાંય લખ્યું જ નથી કોણ x અક્ષ ઉપર ને y અક્ષ ઉપર. તો xy એમને જ રહેશે. ચલો હવે ધ્યાનથી જોજો. x is equal to x1 m1 plus x2 ચાલુ રાખો. y is equal to m1 y2 plus બોલો ચાલુ રાખો. m1 y2 plus m2 y1 આવતીકાલે આવો ને નાગાઈ ના કરતા 5.2 5.3 7.2 આખું સમજીને આવજો. સૂત્ર કરીને આવજો. સોમવારે મેથ્સ અને સાયન્સ નું 100 માર્કનું 4 કલાકનું ભેગું પેપર છે. હા બેટા ટાઈમ જ નથી. બે વખત 2 મંડેથી પેપર કેન્સલ થાય તમે જોઈ લો. ગયા સોમવારે ઓરલ ટેસ્ટ લીધી ત્યારે બી લેક્ચર લીધો વરસાદ હતો એટલે. આ સોમવારે 3.5 કલાક ભણાયું. એક્ઝામ રાખી પેપર છાપેલા પડ્યા છે. 7 ને 10 નીચે ઉતર્યું ક્યારે પરીક્ષા લો. એટલે ટાઈમ જ નથી. કોર્સ હમણાં આપું છું. સ્ટાફમાં બધાને ખબર છે બંને વિષયના પેપર છે. હમણાં એન્ડમાં ભાગ પાડીને વાંચવાનું આપું છું. નાગાઈ ના કરતા રોજ બધું ઉમેરું છું. મૌલિક સર ઉમેરે છે, પૂર્વી મેમ ઉમેરે છે. તૈયાર કરજો. રોજ રાતે સૂતા પહેલા યુનિટમાં 3 કલાક ને 40 મિનિટમાં જે શીખવાડે તેને તૈયાર કરી સુજો. ને તો ટકા તો દૂર પાસ થવાના બાબા પડી જશે. સ્કૂલમાં ભલે 90% આવી ગયા હોય. સ્કૂલ અલગ, 10મું અલગ. અહીંયા કોર્સ જ અલગ છે. કરું છું સ્ટાર્ટ. ધ્યાન આપજો. M1 છે આપણી પાસે. ક્યાં છે જુઓ તો. હવે જો કેવી રીતે લાવવાનું સાંભળજો. જ્યારે ટ્રાઇસેક્ટર પોઈન્ટનો દાખલો હોય ત્યારે ક્યારેય M1 M2 ના જ આપ્યા હોય તો તમારે રેલવે સ્ટેશન ઉપરથી બેસી જવાનું. કાળુપુરથી અમદાવાદમાં કાળુપુર રેલવે સ્ટેશનથી બેસી જવાનું. અને પહેલું સ્ટેશન આપે એટલે તમારે તો પેટલાદ આવ્યું એટલે ઉતરી ગયો. અમદાવાદથી બેઠો પેટલાદ આવ્યું એટલે કેટલા ઉતરીમાં જોવાનું કે પાછળ કેટલા સ્ટેશન ગયા અને આગળ કેટલા સ્ટેશન બાકી. તો પાછળ કેટલા ગયા અને પાછળ કેટલા બાકી છે? તો M1 છે m2 બરાબર 1 છે. આ લઈ લેવાનું. રોજ ક્યાંથી લાવશો બધા? બધું યાદ રાખવું પડે પોતાના વર્ષમાં. ડાયરેક્ટમાં કશું નહીં આપ્યું, ચોપડીમાં કશું નહીં આપ્યું. જ્યારે બી ટ્રાઇસેક્ટર પોઈન્ટનો દાખલો હોય ત્રિઘાત બિંદુનો ત્યારે ક્યારેય ગણમાં તમને M1 M2 નહીં આવે. એ તમારે જાતે તમારે અમદાવાદથી બેસીને પહેલું સ્ટેશન આવે ઉતરી જોવાનું પાછળ કેટલા જણ છે અને આગળ કેટલા બાકી છે? 1 છે.
જુઓ વાહ X2 તૈયાર છે માઇનસ M2 તૈયાર છે M2 X1 તૈયાર છે M1 પ્લસ 1 પ્લસ ચલો 2 વત્તા 2 વત્તા 2 પ્લસ 1 8 માઇનસ 2 કેટલા આવ્યા સારું બોલ્યા તો ક્યુબિક ખોટો આવે તમે બોલ્યા ના હો તો ક્યુબિક ખોટો આવે કહું કેવી રીતે બતાવો મારું તો ધ્યાન જ નહોતું એક્સ મળી ગયો બે ચલો હવે આ ચાલુ કરો M1 તૈયાર છે વન M1 Y2 તૈયાર છે Y2 M2 તૈયાર છે Y1 તૈયાર છે માઇનસ વન અને M1 પ્લસ એટલે કે 1 પ્લસ 3 વત્તા પ્લસ માઇનસ 2 વત્તા 2 પ્લસ 1 માઇનસ 3 ને માઇનસ 2 બાય 3 હવે જો આવી ગયું ડિરેક્ટ મારી દો થોડું ચોખ્ખું લખી દઉં 2 હવે સેમ દાખલો ફરીવાર ચાલુ કરવાનો પણ આમાં મને અડધો કલાક જશે ધ્યાન આપજો કેમ કે મારે બધું જ નવું કહેવાનું છે જે કાલના લેક્ચરમાં પુષ્કળ કરેલું છે સેમ દાખલો નવો પાછો હું અમદાવાદથી બેટા આ તમારે બી નથી ગોતવાનું તો હું પેટલા જ નહીં હોતું કોતરપુર ઉતરીશ ક્યુ પર ઉતરીશ ચલો અમદાવાદથી મેટ્રો ટ્રેન ગઈ પેટલા ગઈ આપણું થઈ ગયું કોતરપુર આવી ગયું કોતરપુર આવીને હું શું કરીશ અને શું જોઈશ પાછળ કેટલા ગયા અને આગળ કેટલા બાકી તો હવે M1 is to is equal to અને આ જે સૂત્ર આમાં બી આના દાખલો ફરીવાર કરવાનો એટલે ક્યુ નાખીશ તપો પડે છે શું કરવાનું હવે ક્યાં ઉતરવાનું ક્યુબ તો ગયા કેટલા બે બાકી કેટલા એક તો શું થઈ જશે ભાઈ 2:1 x1 y1 આ જ રહેશે x2 y2 અને xy હવે આ નહીં ને આ xy છે આ કોટીએ છે આપણે આ દાખલો તો પતી ગયો તો લખો બોલો શું આવશે x is equal to m1 x1 by m1 પણ m1 જે આપણે 1 લેતા હતા અને m2 આપણે જે 2 લેતા હતા એ 1 લેવાનું પણ x1 x2 તો જે આપણે આ લેતા હતા અને xy આપણે આનું નહીં સમજવાનું હવે એમ તો પતી ગયું તો જો મૂકો m1 કેટલા છે m1 x2 જુઓ m2 જુઓ m2 x1 ચાલ m1 plus m2 2 2 सा 1 4 सा 2 plus 1 4 minus 4 0 જોડે ડિવાઈડ કરો કે 0 જોડે આનો પહેલો યાદ છે ક્યુનો પહેલો યાદ મળી ગયો છે હજી પત્યું એ તો અડધો કલાક કીધું જો તમને કે 2 મિનિટમાં પતી જશે હું અડધો કલાક છે ને કરીશ કહું છું હવે કયું ગોતો ભાઈ m1 y2 plus m2 y1 upon ચલો m1 કેટલો છે y2 કેટલો છે m2 કેટલો છે y1 કેટલો છે -1 અને m1 plus m2 2 + 1 2 3 सा प्लस माइनस 1 वत्ता तो -6 ने -1 -5 तो -7/3 બોલાઈ ગયો ક્યુ તમને શું જોતો તો ટ્રાય સેક્શન એટલે જે લોકો ત્રણ ભાગ કરે તો ત્રણ ભાગ કરતો હતો પી અને ક્યુ ને કારણે આના કેટલા ભાગ પડ્યા 3 ભાગ આખો ક્લાસ સાંભળજો ગુજરાતમાં જેટલા બી લોકો મહેનતુ સારા ઇન્ટેલિજન્ટ અને હાર્ડ વર્કર જે ક્યારેય ક્યુ આવી રીતે ના શોધે તમારા સ્કૂલમાં જેટલા બી રેન્કર હોય ને એ ટ્યુશનમાં ચેપ્ટર ચાલી ગયું તમે જોજો એવેટર નહીં ગોતે ડાયરેક્ટમાં ચોપડીમાં ભલે આવી રીતે બે દિમાગ વાપરવાનું જો આગળ નહીં ગોતવાનું અને બોલવા દે ધ્યાનથી સાંભળો
તમે જોઈ શકો છો, બધાનું ધ્યાન જોજો. જગ્યા નથી એટલે પેજ ઇન્સર્ટ કરવું પડશે. તમે જોઈ શકો છો, બ્લેક પેન કરી દઉં એટલે અરે ડિલીટ બાબા. ઠીક છે બાપા. તમે જોઈ શકો છો કે આ જે પીબી છે, હા ક્યુ એનું મિડ પોઈન્ટ છે જુઓ. અને મિડ પોઈન્ટ હું દોરી દઉં છું જો પીબી અને ક્યુ એનું મિડ પોઈન્ટ છે. પી ના યમ આપણે લાવી દીધા છે જુઓ તો કેટલા છે ભાઈ બોલો તો. અને પી ના યમ તો આપણી પાસે અને હવે મારે શું લાવવું છે? એ લાવવાના હતા પણ પી લાવી દીધું. પછી ક્યુ ઓલી રીતે લાયા એ સાચી છે, પૂરા જ માર્ક્સ મળશે. પણ કોઈ સારો સ્ટુડન્ટ આવે કે જે ભણ્યો ના હોય, પ્રોપર ના હોય, એન્ડ ટાઈમે વાંચ્યું હોય, ડાયરેક્ટ એકલાથી જોયું હોય, એ લોકો કરે કેટલું લાંબુ થાય. તો શું કરવાનું? ક્યુ તો પોતે મિડ પોઈન્ટ છે. તો મિડ પોઈન્ટ તો તમે હમણાં જ સૂત્ર લખ્યું હતું x1 x2 અને y1. એટલે આનું પહેલું અને આનું પહેલું y2, આનું બીજું તો જો x1 x2 y2 2 2 0 y2 નો પહેલો યામ 0 નો પહેલો યામ 0 હવે બીજું y1 plus y2. હવે આને y1 લઈ લો અને તો શું આવશે? y3 plus -3 3 3 सा કેવા 9 -9 ને -5 -14 અને નીચે આ આવશે કે આવશે? આ કોણ આવે? કરીને તો અલગ અલગ રહેવાનું બે સીધા શું આવ્યું બોલો તો? 7/3. રાજેશ બુકમાં ભલે ના હોય લોકો વાંચ કરે. તમે મારો યુનિટનું કોઈ બી પેપર જોશો રેન્કરનું આગલા વર્ષો તો એને કેવું હંમેશા આવી રીતે ના બોલતી હોય આવી રીતે પહેલું લાવી દેવાનું પી, પછી આ બે ખાલી લેવાનું, આનું મિડ પોઈન્ટ ગોતી દેવાનું. મિડ પોઈન્ટ સમજો ને વચ્ચે મધ્ય બિંદુ. રુદ્ર દેસાઈ ભલે ધ્યાન ના આપે, તમે ધ્યાન આપો. આ પહેલું પ્લસ આ પહેલું પછી આ બીજું એકના પ્લસ કરીને એટલે સીધું વચ્ચે તમને એવું મગજમાં ના આવે તો તમારે આમાં શું કરતા હતા? આપણે પહેલા ક્યાં ઉતરી જતા હતા? તો આ એક રહેતું હતું અને આ હવે ક્યાં ઉતરીએ છીએ આપણે? આ કેટલા હતા અને આ બે છે. તો ક્યુ તમે કેટલી રીતે લાવી શકો? બે. હવે આ રીત કેમ ના કરાય એનું બીજું રીઝન. પહેલું રીઝન શું જોવો તો શોર્ટમાં પતી જાય. બીજું રીઝન શું ખબર છે? આગળ જઈને અને સમજો બધામાં આ રીત થશે. જો બતાવજો જો આ અને ચાર ભાગ ગોતજો ને બેટા. ચાર ભાગ ગોતજો ને 4 ભાગ. 3 ભાગમાં બી ભાગો 4 ભાગ. ક્યાં છે બસ? 4 ભાગ જોઈએ છે મને. I 4 equal 4 ભાગ કરવાના. તો જો આમાં એક કઈ વસ્તુ ના કરાય. આના જેટલું સહેલું તો કોઈ જ નહીં. પહેલા શું દોરી દો? પેલા યામ બોલો તો કેટલા છે? બીના યામ બોલો તો કેટલા ભાગ કરું? તો એક્ઝેક્ટ વચ્ચે પી લો બરોબર. અને પી વચ્ચે એટલું શું કરીશ? પહેલું પ્લસ શું? પહેલું પ્લસ બીજું. પહેલું પ્લસ આ બીજું છે ને? તો પહેલું છે બીજું તો આને કહેવાય પહેલું પ્લસ y2 અને બીજું પ્લસ બીજું બાય કરી દો મોડેલ -2 -2 0 0 0/2 0 ચલો પછી +1 5 એક ભાગ થઈ ગયો. હવે એને કેટલા ભાગ જોઈએ છે? 4 અહીંયા ક્યુ ઉમેરો. હવે ક્યુ લાઈન તો એવી રીતે જો આનું પહેલું -2 plus 0 by 2 2 plus 5 by 2 તો બે અને હવે અહીંયા શું કરી દો? પડે આને જુઓ તો ના પડે. આ કેટલા ભાગ થઈ ગયા? 1 2 આ 3 પડશે. ચલો લાવો પહેલું પ્લસ
x1 One. plus x2 એટલે પહેલું plus બીજું નહીં. પહેલું પ્લસ પહેલું બાદ બીજું તો પણ અહીંયા x1 થી પહેલું છે ને x2 થી પહેલું જ છે. ઓકે પહેલું plus બીજું તો ક્યારે કહેવાય? y2 હોય તો. ચલો પહેલું plus પહેલું બરાબર? અને 5 ને 8 પતી ગયા આટલું. પતી ગયો ચલો ચલો ઘરે તો ના કર્યો? કોણે કીધું 4 કરવાના છે? ક્વેશ્ચનમાં આલેલું છે તો પહેલા શું દોરી દો? એ બી પછી શું કીધું છે? 4 પહેલા p ને વચ્ચે લાવો તો બે ભાગ થઈ જશે. એક અને બે. એના નામ બોલો તો એના નામ કેટલા છે? અને b ના નામ બોલો તો અને દાખલો ગણવો હોય તો કેવી રીતે ગણવાનું બોલો તો x1 plus અને y ચલો x1 એટલે પહેલું, x2 એટલે પહેલું, 2 minus 2 પછી હોય. ચલો y1 એટલે બીજું, y2 એટલે બીજું, 2 ને બેન ચાર તો હજી કેટલા ભાગ થયા? બે બાર આ દારૂ બે મારે તો કેટલા જોઈએ છે? તો અહીંયા કેવું લાગે? તો હવે આવો જ દાખલો જે મેં ગણ્યો પણ હવે કોના વચ્ચે કરવાનું? a અને b વચ્ચે કરો. પહેલું પ્લસ પહેલું અને બીજું પ્લસ બીજું. 7 બાય હવે આવો દાખલો અહીંયા કોને એન્ટ્રી કરવાનો? હાર એ કોની વચ્ચે છે? તો પહેલું પ્લસ પહેલું y2 અને બીજું પ્લસ 13 બાય 2 ચેક કરો. 4 ભાગ થયા. 1 2 3 4 Just I have divided dissected into 4 parts. First is, second is, third is, and last is. કે રોજ મારો નોલેજ શેર કરું છું ને એ ડાઉનલોડ નહીં કરો ને તો કોઈ કામનું નહીં. મારા બોલી દેવાથી ખાલી ધ્વનિના વેવ્સ એટલે સાઉન્ડ વેવ્સ તમારા કાન સુધી જાય છે, મગજમાં કંઈ નહીં જતું. અને બસને કરવું પડે બધું હું જે કરું છું એ. એક એક દાખલાને ટપ્પો નહીં પડે આવતીકાલથી. સમજ્યા કે નહીં? સમજી ગયા સમજી એટલે આ મિડ પોઈન્ટ મારી બહુ કામ નહીં. તો મેં તમને ટ્રાય સેક્ટરમાં બી શું કીધું? ટ્રાય સેક્ટરમાં બી મેં શું કીધું? ટ્રાય સેક્ટર ક્યાં જતો રહ્યો? ફરવા ટ્રાય સેક્ટરમાં શું કીધું? કયું પાછળ ગયું? તો સેકન્ડ નંબર છે કયું પેજ ભાઈ? તમે જોતા રહેજો. એમાં પી જેમ લાગીએ છે એમ જ લાવવાનો ક્યુ લાવવાના. એક આ રસ્તો અને બીજો શું રસ્તો કરવાનો? Mid point. કોની વચ્ચે છે? બી અને બી તો આનું પહેલું અને y2. બીજું નહીં લેવાનું. પહેલાના લગન. પેલા જોડે બીજાના લગાડવાના બીજા તો પહેલું અને બીજું શું કરે? ક્યાંથી આવે? મેં બે ભાઈઓ હોય સામે બે બહેનો હોય તો મોટા ભાઈના લગન પહેલી જોડે થાય. નાના ભાઈના તો પહેલાના લગન પહેલી જોડે અને બીજા લગન તો પહેલું તો લોકો બીજું એટલે શું બીજું? તો નાના જોડે લગન કરશે અને ઓલી નાની જોડે મોટા જોડે. તો યાર તપ્પો પડે છે. હા પાક્કું હા એકદમ ક્લિયર. એકદમ ક્લિયર એટલે 5 ને 20 થઈ ગઈ. થઈ ગયું આ તો લેક્ચર જે છે એ હોય હોમવર્ક લખો.